ભાવનગરની જી કનેક્ટ કંપની લાવી રહી છે આઈપીઓ, જેને લઈને ઇસ્કોન ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે માહિતી અપાઈ. ભાવનગરની પ્રથમ જી કનેક્ટ નામની કંપની બીએસઈ એસએમઈમાં લિસ્ટેડ થઈને 560.40 લાખના આઈપીઓ લઈને આવી રહી છે, જેની ફંડામેન્ટલ માહિતી માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કંપનીના સીઈઓ અને એકાઉન્ટન્ટ દ્વારા પ્રેસ સમક્ષ માહિતી આપવામાં આવી હતી. જેને કારણે રોલિંગ મિલ કોકે સ્ટીલની મિલ કહીએ કે જે બંધન સ્ટીલ છે જાહેરમાં નથી આવતું, પણ જેટલું મને જી કનેક્ટ લોજિસ્ટિક તરફથી અને જીગરભાઈ અને એમના ફાધર પ્રમોટર તરફથી તમે લોકો પત્રકાર અને આ કંપની પહેલી કંપની એવી છે કે જે લોજિસ્ટિક અને સપ્લાય છે કે અમે અને મેનેજમેન્ટ તમને. હું પોતે કૌશિક જોશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને જી કનેક્ટ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું. જીગરભાઈ સાથે બી ઘણા વખતથી સંકળાયેલો છું. કંપની જે અત્યારે પબ્લિક ઇસ્યુ લાવી રહી છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એસએમઈમાં લિસ્ટેડ થઈ રહી છે. ભાવનગર સ્થિત લોજિસ્ટિક અને ટેકનોલોજી બેઝ કંપની આ ફર્સ્ટ કંપની જે છે ભાવનગરથી લિસ્ટિંગ થઈ રહી છે અને ભાવનગરનો વિકાસ બી સારો થશે. સારી એવી ટેકનોલોજી યુઝ કરી આ પહેલી કંપની એવી હશે કે જે લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે ભાવનગર રહી અને ગુજરાત અને આખા ઇન્ડિયામાં સારું એવું કામ કરી શકશે. આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગરની બાજુમાં અને જે ગુજરાતમાં જેમ પીપાવાવ પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ છે, ઇવન અલંગમાં જે શિપ બ્રેકિંગ છે, આ બધા જ જે સંકળાયેલા પોર્ટ અને જે શિપ બ્રેકિંગ અને સ્ટીલ અને મહુવામાં જે આપણે જે ડિહાઇડ્રેટ અને લસણનું અને આજે જે લોકો ગાર્લિકનું જે પ્રોડક્શન અને એક્સપોર્ટમાં જઈ રહ્યું છે, શોર્ટ લોજિસ્ટિકનું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને જે જીગરભાઈએ કીધું કે જીપીઆરએસ કેમેરાસ અને ઓનલાઈન ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી એ સારું એવું એક ગ્રોથ સ્ટોરી બનાવી શકે છે અને ભવિષ્યમાં જે ઇન્વેસ્ટરો લોંગ ટર્મ વિઝન સાથે આ કંપનીમાં ઇન્વેસ્ટ કરશે, મને બહુ કોન્ફિડન્સ છે કે એ લોકોને જીગરભાઈ ક્યારેય બી નિરાશ નહીં કરે અને હંમેશા એની સાથે ઊભા રહી અને ગ્રોથનો પાર્ટનર બનાવશે. થેન્ક યુ. ભાઈ શેઠ છે. હું જી કનેક્ટ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેન લિમિટેડનો પ્રમોટર છું. મારે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિકનો બિઝનેસ છે. છેલ્લા 20 વર્ષથી હું આ બિઝનેસમાં જોડાયેલો છું અને હું ભાવનગરથી જ છું અને અહીંયાથી જ આટલા વર્ષોથી બિઝનેસ કરું છું. હવે આઈપીઓ લાવવાનું મેઇન કારણ કે આ કોવિડ પછી આપણને ખ્યાલ આવ્યો કે ઘણી બધી તકલીફો પડે છે, એટલે મને મધુસિલિકામાંથી અને એક બે જે કંપનીમાં કામ કરું છું એમને કીધું કે તમે કોર્પોરેટ લેવલ જાઓ તો વધારે સારું રહેશે. એટલે મેં ત્યારે વિચાર કર્યો કે હું મારી કંપની લિસ્ટેડ કરું અને પછી હું ચાલુ કરું. હવે આપણો મેઇન ઉદ્દેશ્ય આમાં એવું છે આઈપીઓમાંથી કે અત્યારે મિનિમમ આપણે 10 ટ્રક લઈશું અને બિઝનેસ નવેસરથી ઓલું કરીશ. આમ પહેલાં તો મારી પાસે હતા તે 25 થી 30 ટ્રક, એટલે અનુભવનો તો કંઈ ઓલું નથી, છતાં હું કરી સાથે. ઓપનિંગ ડેટ કઈ છે આપણી ઓપનિંગ ડેટ 26/3 ચાલુ થાય છે આઈપીઓ. કેટલાનો આઈપીઓ કેવો છે? આ આઈપીઓની સાઇઝ છે ટોટલ શેર છે 14,01,000 અને લોટ છે 3,000નો, 40 રૂપિયા રેટ છે અત્યારે. ભાવનગરનો વિકાસ થશે ને આપણે અહીંયા ઘણાને રોજગારી મળશે. ડ્રાઈવરો છે, કંડક્ટર છે, ઘણા મજૂરો છે, બધાને રોજગારી મળશે. છે કે હું ગાડીઓમાં કેમેરા અને જીપીઆરએસ સિસ્ટમ લગાડીશ, જેનાથી મને અને જેનો માલ હોય છે એ બંનેને હું લિંક આપીશ કે બંને જોઈ શકે કે ટ્રક ક્યાં પહોંચ્યો છે, તમારો માલ સેફ પહોંચે છે. એ રીતે હું એક નવી શરૂઆત કરવા માગું છું. ઓલામાં જીપીઆરએસની એ અંદાજે એમાં 40 થી 50 લાખનો ખર્ચ થશે.